વડોદરામાં વરસાદ વિના જ આ રીતે પાણી ફરી વળ્યા. તંત્રના પાપે તડકા વચ્ચે પાણી વહેતું થતાં સ્થાનિકોએ મહાનગરપાલિકા સામે આક્રોશ ઠાલવ્યો. દ્રશ્યો અકોટા દિનેશ મિલ ગરનાળા નજીકના છે, જ્યાં ગટરના પાણીનો પ્રવાહ વહેતો થયો. આ પ્રકારનું ગંદુ પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવતું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ઘણી વખત કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેટરને, અત્યારના અને પહેલાંના દરેક કોર્પોરેટરને બહુ વ્યવસ્થિત રીતે રજૂઆત કરી છે, કહ્યું પણ છે. કમનસીબે આપણા એમએલએ પણ આનાથી પૂરેપૂરા અવગત છે, પણ કોઈ ધ્યાન નથી આપતું. જે ગટરનું પાણી સીધું રોડ પર આવે છે અને રોડ પરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જાય છે. હવે વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાર્તાઓ થાય છે કે આટલું બજેટ ફાળ્યું, વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ થાય છે અને આ જ ખરાબ પાણી વિશ્વામિત્રીમાં જાય છે. એટલે વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણ ક્યારે થશે? અને જોઈ શકો છો આ કામ પર જવાવાળા લોકો, તમે અહીંથી એટલી તકલીફ પડે છે એ લોકોને, જવાનો તો રસ્તો નહીં, હવે રેલવે ક્રોસ કરીને જશે. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવા માટે મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ આ સરકારનું સપનું છે તે રોડાઈ રહ્યું છે. એનું જવાબદાર કારણ જે છે તે વડોદરા મહાનગરપાલિકા છે. અને સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે વડોદરા શહેરમાં વરસાદી માહોલ નથી, તડકો છે, છતાં પણ જે છે તે ગરનાળું જે છે તે પાણીથી ખીચોખીચ ભરેલું છે. આ કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ ડ્રેનેજનું અશુદ્ધ પાણી જે છે તે ગરનાળામાં ફરી વળ્યું છે અને વાહન ચાલકો કેટલી મુશ્કેલી સહન કરી રહ્યા છે એ આ દ્રશ્યો જોઈને તમને એક અંદાજો આવી જશે. મેં કીધું એ પ્રમાણે કે રાજ્ય સરકાર જે છે તે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી બેઠી છે વિશ્વામિત્રી નદીને ઊંડી, પહોળી અને શુદ્ધ કરવા માટે, પરંતુ કોર્પોરેશનને જે છે તે રાજ્ય સરકારની ટકોર ગંભીરતાથી લેવાની આદત ન હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે. કેટલાક સ્થાનિક અગ્રણીઓ છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયાસ કરીએ. 30-40 વર્ષથી આવું આવી સ્થિતિમાં ગરનારું છે, વગર વરસાદે ભરાઈ જાય. ઉનાળો હોય તો બી ભરાઈ જાય, વિચાર કરવા જેવી વાત છે. ખાલી વાતો જ થાય છે, મોટી વાતો. આટલા કરોડોની ડ્રેનેજ પ્રોજેક્ટ છે, આટલા કરોડ દંડ આલશે, નાનો એક દંડ આલશે, કરોડોનો પ્રોજેક્ટ અને 2-5 લાખનો દંડ આલ દેશે. પછી કેવું કરશે? એને પાછું કામ કરવા. એટલે પણ એને એકવાર તમે બ્લેકલિસ્ટ કરો કોન્ટ્રાક્ટરને તો ધાક પેશે તમારી. કઈ ધાક રહી નથી આ લોકોની. કેમ કે શું કે 2-5 લાખ રૂપિયા આલી દો એટલે પતી જાય છે. અને ફરી વખત નજીકથી દ્રશ્યો બતાવીશું કે અત્યારે વડોદરા શહેરમાં તડકો છે અને છેલ્લા ઘણા દિવસથી જોયો વરસાદ જે છે તે વરસ્યો નથી, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે જે ગરનારું છે તેની કેવા પ્રકારની દશા થઈ છે તે અહીંયા જોઈ શકાય છે. એટલે ટૂંકમાં હવે કહીએ તો જે કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે તેઓએ કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત કરી છે, ત્યારે હવે રાજ્ય સરકાર જે છે તે સમગ્ર મામલે તપાસના આદેશ આપે, રાજ્ય સરકાર મધ્યસ્થી કરે અને જે સ્થાનિક લોકો જે છે તેમની આ પ્રકારની જે સમસ્યા છે તેનું સમાધાન લાવે તે અત્યારે અનિવાર્ય બન્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.